નમસ્કાર મિત્રો, આપણે આપણા મગજની અંદર એક ફિલ્ટર રાખવું જોઈએ. આ વાત હું શા માટે કહી રહ્યો છું કે લાસ્ટમાં હું એક પુસ્તક વાંચતો હતો, રોબર્ટ એન્થનીનું અનલિમિટેડ પાવર. એમાં એક મુદ્દો હતો એક પ્રકરણમાં કે સક્સેસફુલ માણસો છે એમના જેવું વિચારી અને એમના જેવું અનુકરણ કરી અને તમે પણ સફળ થઈ શકો છો. તો અમુક વાત આપણે પોતાની જાતને પૂછવી જોઈએ કે શું એ યોગ્ય છે કે નહીં. કે મારો કહેવાનો મતલબ એવો નથી કે પુસ્તકમાં કીધું એ ખોટું છે કે લેખક ખોટા છે. આપણે સ્વીકારવું અને આપણે અમલમાં મૂકવું કે નહીં એ પણ આપણી જવાબદારી છે. કારણ કે એમણે કીધું કે સફળ માણસો જેવું વિચારી અને એનું અનુકરણ કરી અને તમે એના જેવા બની શકો, એ વાત મને નથી લાગતું કે સાચી હોય. એણે એ સમજાવવા માટે એક ઉદાહરણ આપ્યું કે તમે કોઈ પણ વાનગી બનાવવા માગો છો તો એ જ રેસીપી લઈ અને તમે એ વાનગી બનાવી શકો, પરંતુ એના જેવી વાનગી નથી બનતી. આપણે ડેલી એક જ કંપનીના ચા, ખાંડ અને દૂધ વાપરીએ છીએ, તો તેમ છતાં ડેલી બનાવતા હોવા છતાં એક સરખી ચા નથી બનતી. તો આ સામાન્ય ચા છે એ નથી બનતી, તો કોઈનું અનુકરણ કરી અને તમે સફળતા કઈ રીતે મેળવી શકો. પોઝિટિવ વ્યૂ માટે એક વ્યાજબી છે કે કોઈને આપણે ડિમોટિવ કરવા નથી માંગતા. તમને થઈ શકે ફાયદો, 100% થઈ શકે, પણ કેટલો થઈ શકે? 2 થી 3%, 4%, વધીને 5%. હવે જેનો બાપ સક્સેસ છે તો એના દીકરાઓ કેમ સક્સેસ નથી, અથવા તો એના ભાઈ કેમ સક્સેસ નથી, એના બેન કેમ સક્સેસ નથી? તો એક વિચારવા જેવું છે કે દરેક બુકની અંદર કહેલી દરેક વાત સત્ય નથી હોતી. એટલે મારો કહેવાનો મતલબ એવો નથી કે બુક વસ્તુ ખરાબ છે કે લેખક વસ્તુ ખરાબ છે. કારણ કે કોઈ વ્યક્તિ છે, જે લેખક છે, એ કયા દેશમાંથી આવે છે, કેવા વાતાવરણમાં આવે છે, કેવા ભૂગોળમાં રહે છે, એના વિચારો કેવા છે, એ આપણને જાણી અને આપણે એમાંથી ઘણું બધું શીખી શકીએ. એટલે મારો કહેવાનો મતલબ એવો નથી કે એને અસ્વીકાર કરો, પણ એક નાનકડું ફિલ્ટર આપણા મગજમાં રાખવું જોઈએ, જેનાથી આપણે દરેક વાત અને ઇન્ફોર્મેશનનો છે એ ગૂંચવણ ન થાય. અને આપણે એક ફિલ્ટર દ્વારા એ પણ આપણા અવચેતન મનની અંદર અમુક વાતો છે જતાં રોકી શકીએ. તર્કના આધારે જ ફિલ્ટર કરી અને પહોંચાડી શકીએ. આ માત્ર બુકના અર્થમાં સીમિત નથી, એ કોઈ વ્યક્તિના અર્થમાં પણ સીમિત હોય. તમારાથી કોઈ માસ્ટરી, તમે જે ક્ષેત્રમાં છો એના કરતાં વધારે સક્સેસફુલ જે માણસ છે એ ક્ષેત્રની અંદર જેણે માસ્ટરી કરેલી છે, તો તમે એનું ઘણીવાર વાતો ધ્યાન દઈને સાંભળતા હો. તો એવું નથી જરૂરી કે એ વ્યક્તિ જે કહેશે એ બધું સાચું છે. કદાચ એવું બને, પણ એ દુનિયાને કહેવા શું માગતા હોય અને કરતા શું હોય એવું પણ બનતું હોય છે. વોરન બફેટને બધાય સારી રીતે રિસ્પેક્ટ આપે છે અને એમની વાતો સાંભળે છે. પરંતુ મેં જ્યારે કેશ ફ્લો ક્વોડ્રન્ટ વાંચી તો એની અંદર રોબર્ટ ટી કિયોસાકીએ એમની એક ટિપ્પણી કરી હતી, ટીકા કરી હતી. તો એ બંને ધુરંધર જ છે, બંને બિઝનેસમેન છે અને એક રોકાણકાર છે. બંને, અને રોબર્ટ કિયોસાકી છે એ બિઝનેસમેન પણ છે અને રોકાણ કરતા છે. તો એમના બધાના પુસ્તકો વાંચીએ ત્યારે આપણને ખબર પડે છે કે દરેક વ્યક્તિ છે એ કહેતા હોય તો બધું સાચું હશે મોટા ભાગનું. કદાચ એ તમારા ઉપર આધાર છે, તમારે એને કેટલું સાચું માનવું ન માનવું. પણ શોર્ટ એન્ડ સ્વીટ એટલું જ કહીશ કે આપણા મગજમાં આપણે એક ફિલ્ટર રાખવું જોઈએ કે દરેક વાત સ્વીકારવા બંધાયેલા નથી. તો એટલું જ. હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો.